જૂનાગઢમાં આગામી મહાશિવરાત્રીના ભવનાથ મેળાને લઈને વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। શહેરના મજવડી દરવાજાથી લઈને ભવનાથ મંદિર સુધીના સમગ્ર માર્ગ પર વિવિધ સુવિધાઓની વ્યવસ્થાઓનું રૂટ નિરીક્ષણ કરવામાં આવ્યું। આ નિરીક્ષણ દરમિયાન કલેક્ટર, મહાનગરપાલિકાના કમિશનર, જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા। મહાશિવરાત્રીના મેળામાં મોટી સંખ્યામાં આવનારા શ્રદ્ધાળુઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે, ટ્રાફિક જામ કે નાસભાગ જેવી સ્થિતિ ન સર્જાય તે માટે રબારીના રૂટ, ભીડ નિયંત્રણ અને સુરક્ષા વ્યવસ્થાઓ અંગે સ્થળ પર ચર્ચા કરી આયોજન કરવામાં આવ્યું। સાથે શ્રદ્ધાળુઓના વાહન પાર્કિંગ માટે નજીકના વિસ્તારોમાં કલેક્ટરના માર્ગદર્શન હેઠળ યોગ્ય જગ્યાઓ નક્કી કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। વહીવટીતંત્રે મહાશિવરાત્રીના મેળાને સુવ્યવસ્થિત અને સલામત બનાવવા માટે સંપૂર્ણ રીતે કટિબદ્ધ બન્યું છે। આગામી મહાશિવરાત્રી મેળાના આયોજનને લઈ આજે કલેક્ટર સાહેબ, માનનીય એસપી સાહેબ અને કમિશનર સાહેબ દ્વારા એક સંયુક્ત રૂટ નિરીક્ષણનું આયોજન કરવામાં આવેલું હતું। આ પ્રમાણે મજવડી ગેટથી લઈ અને સમગ્ર ભવનાથ વિસ્તાર સુધીના જે રસ્તાઓ છે તે રસ્તાઓમાં આપણે કઈ રીતે લોકો માટે સુવિધાઓ વધારી શકીએ અને સારું આયોજન કરી શકીએ એ ઉદ્દેશથી આજે રૂટ નિરીક્ષણ કરવામાં આવેલું હતું। આ ઉપરાંત જે રવેડીનો રૂટ લંબાવવાથી લઈ અને જે ચર્ચાઓ હતી એ ખુદ કલેક્ટર સાહેબે જાતે અહીંયા સ્થળ પર આવી અને નિરીક્ષણ કરેલું હતું અને આગામી સમયમાં આ જ પ્રમાણે બધી નવી સુવિધાઓ કઈ રીતે કરી શકાય એ પ્રમાણે